સુરતમાં અપરિણિત શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી છે। પોક્સો કોર્ટે ગર્ભપાત માટે મંજૂરી આપી। ગાયનેક વિભાગના રિપોર્ટ બાદ આ મંજૂરી આપવામાં આવી છે। પોક્સો કોર્ટ દ્વારા ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી છે। શિક્ષિકાને 22 અઠવાડિયાનો ગર્ભ છે। 13 વર્ષીય વિદ્યાર્થીને આ શિક્ષિકા ભગાડી ગઈ હતી। ગર્ભને ડીએનએ તપાસ માટે સંરક્ષિત કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે। પોક્સો એક્ટની સ્પેશિયલ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી। 1 અઠવાડિયામાં ગર્ભપાત મંજૂરી આપી છે। જે શિક્ષિકાબેન છે, જે આરોપી મહિલા છે, તેમની મેન્ટલ સ્ટેબિલિટી ખરાબ થાય, એમાં જે માનસિક હાલત છે તે ખરાબ થાય અને સામાજિક દ્રષ્ટિએ પણ તેને નુકસાન પહોંચે, એની ઇજ્જત આબરૂને ક્ષતિ પહોંચે અને જે કુપોષિત બાળક છે તે નામદાર કોર્ટ એ વિચારે કે આ બાળકને જન્મ કેમ આપવો એમ। જો 11 વર્ષનો ફિઝિકલ રિલેશન કોઈ મહિલા સાથે હોય, 11 વર્ષનો મેલ, તો એ બાળક પોષિત બાળક ના થઈ શકે। એમાં કોઈના કોઈ ડિસઓર્ડર આવે, એના જીવને જોખમ હોય, મહિલાના જીવને જોખમ હોય, બાળકના જીવને જોખમ હોય, તે બધી દલીલોને ધ્યાને રાખી આમાં નામદાર સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે। બંનેની સિચ્યુએશન ગંભીર પ્રકારની છે કે કોઈ પણ એક વ્યક્તિને નુકસાન થાય એવું છે કે બાળક બચે કે મા બચે એ રીતની હતી। એટલે એમને મેં સમજાવ્યા એ બાબતની, તો એમણે કીધું કે સારું, કંઈ વાંધો નહીં, હવે મારે ગર્ભપાત કરાવવો છે એવી એમણે જાણ કરી। તો અમે આગળ એની કાર્યવાહી કરી। નામદાર સેશન્સ કોર્ટ સ્પેશિયલ પોક્સો કોર્ટ છે એમાં અરજી દાખલ કરી, તો નામદાર કોર્ટ દ્વારા અમને ઓર્ડર આપવામાં આવ્યો અને ગર્ભપાત કરાવવાની